પાસે આવેલ શ્રી શિવ શક્તિ રામદેવ અલગધામ ખાતે સંત શ્રી લક્ષ્મીચંદ બાપુની પુણ્યતિથિ નિમિત્તે શ્રી સંત ભક્ત ચરિત્ર ગાથાનું 5 દિવસીય ધાર્મિક આયોજન રાખવામાં આવે છે। આ ગાથા 19 માર્ચથી 23 માર્ચ સુધી દરરોજ રાત્રે યોજાશે, જેમાં શ્રી ઘનશ્યામ બાપુ લાખાણી ભક્તોને સંતોના ચરિત્રનું રસપાન કરાવશે। સાથે સાથે 20 માર્ચના રોજ શ્રી યોગેશ્વર બાપુ દ્વારા દિવ્ય જ્યોતિ પાઠ તેમજ દરરોજ ધજા નેજાના કાર્યક્રમ અને મહાપ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે। સુરત બારડોલી રોડ પર ગંગાધરા 4 રસ્તા નજીક આવેલ પ્રસિદ્ધ ધાર્મિક સ્થાન શ્રી શિવ શક્તિ રામદેવ અલગધામ ખાતે સંત શ્રી લક્ષ્મીચંદ બાપુની પુણ્યતિથિ નિમિત્તે શ્રી સંત ભક્ત ચરિત્ર ગાથાનું 5 દિવસીય ભવ્ય આયોજન કરવામાં આવેલ છે। આ ધાર્મિક મહોત્સવ 19 માર્ચ 2026 ગુરુવારથી શરૂ થાય 23 માર્ચ 2026 સોમવાર સુધી દરરોજ રાત્રે 8:30 થી 12 કલાક સુધી યોજાશે। ગાથાના વક્તા તરીકે શ્રી ઘનશ્યામ બાપુ લાખાણી પોતાની ઓજસ્વી વાણી દ્વારા ભક્તોને સંતો અને ભક્તોના ચરિત્રનું ભાવસભર વર્ણન કરાવી આત્મિક આનંદનો અનુભવ કરાવશે। કાર્યક્રમ દરમિયાન 20 માર્ચના રોજ શ્રી યોગેશ્વર બાપુ દ્વારા વિશેષ દિવ્ય જ્યોતિ પાઠનું આયોજન કરવામાં આવેલ છે, જે ભક્તો માટે આધ્યાત્મિક આકર્ષણનું કેન્દ્ર બનશે। આ ઉપરાંત દરરોજ વહેલી સવારે ધજા નેજાનો પવિત્ર કાર્યક્રમ યોજાશે અને બંને સમય ભક્તો માટે મહાપ્રસાદીની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવશે। આ ગાથા છેલ્લા અનેક વર્ષોથી સંત શ્રી લક્ષ્મીચંદ બાપુની સ્મૃતિમાં યોજાતી આવી છે, જેમાં સેવાકીય અને ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા ભક્તોને સુદૃઢ અને આધ્યાત્મિક માર્ગ તરફ પ્રેરણા આપવામાં આવી છે। મંદિર પરિવાર તથા શ્રી લક્ષ્મીચંદ બાપુ નકલંક સેવા મંડળ દ્વારા તમામ ભાવિક ભક્તોને આ પવિત્ર ગાથાનો લાભ લેવા અને સંતોના ચરિત્રમાંથી જીવનમાં સકારાત્મક મૂલ્યો અપનાવવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આ રીતે ગંગાધરા ખાતે યોજાનાર આ 5 દિવસીય ગાથા ભક્તિ, સેવા અને સંસ્કારનો અનોખો સમન્વય બની રહેશે। મારું નામ હિનાબેન શાહ। તો જય રામદેવજી। શ્રી શિવ શક્તિ રામદેવ અલગધામ મંદિરમાં શ્રી સંત શ્રી લક્ષ્મીચંદ બાપુની સમાધિ દિવસ નિમિત્તે આપણા અલગધામ ગુરુદ્વારમાં શ્રી સંત ભક્ત ચરિત્ર ગાથાનું શ્રવણ થશે। આજે કાર્યક્રમ છે શા માટે કરવામાં? બાપુની તિથિ નિમિત્તે દર વર્ષે 10 વર્ષથી આવા કાર્યક્રમો કરવામાં આવે છે। લક્ષ્મીચંદ બાપુની પુણ્યતિથિ દિવસે જે પ્રમાણે કાર્યક્રમ કરજો, શું એમાં કાર્યક્રમમાં શું હોય? એમ દર વખતે આપણે ચૈત્ર સુદ બીજના આપણે દિવ્ય જ્યોતિપાઠ હોય છે અને સવારે ધજા નેજાનો કાર્યક્રમ હોય છે અને 2 ટાઈમ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે। પુણ્યતિથિ લઈને ભક્તોને શું સંદેશ આપવામાં આવે? આ સંત ભક્ત ચરિત્ર ગાથામાં વક્તા ઘનશ્યામ બાપુ લાખાણી છે, જેમના દ્વારા આપણે સ્વમુખે આ રસપાન કરવાના છે અને આ કાર્યક્રમમાં 5 દિવસનું આયોજન કરવામાં આવેલ છે। કેટલી તારીખથી કેટલી તારીખ સુધી? 19/3 સોમવારથી 19/3 ગુરુવારથી 23/3 સોમવાર સુધીનું આયોજન કરવામાં આવેલ છે। રાત્રિ દરમિયાન શું પ્રોગ્રામ? 5 દિવસ દરમિયાન રાત્રે રોજ સંત ભક્ત ચરિત્ર ગાથાનું શ્રવણ 8:30 થી 12 વાગ્યા સુધી રાખવામાં આવેલ છે।